જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવીશ મિર્ચી વડા। મિર્ચી વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે। તેને બેસન પણ કહેવાય। હવે બેસનની અંદર મીઠું અને અજમો હાથેથી મસળીને નાખવાનું। પછી પાણી નાખીને થોડું પાણી નાખીને તેનો ઘોલ તૈયાર કરી લઈશું। ઘોલને સરસ રીતે ફેટવાનો એકદમથી, તો તે સરસ રીતે તૈયાર થઈ જાય છે। હવે આપણું બેટર તૈયાર છે, તો તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે અંદરનો મસાલો ભરવા માટે મિર્ચી વડાનો મસાલો તૈયાર કરી લઈશું। મેં અહીંયા 1 ચમચો એક કઢાઈમાં તેલ લીધું છે। તેલ ગરમ થયા પછી તેની અંદર રાઈ નાખીશું। રાઈ તતડી જાય પછી તેની અંદર હિંગ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું। મેં અહીંયા અધકચરું ખાંડી લીધું છે, તમે પેસ્ટ પણ તૈયાર કરી શકો છો। હવે તેની અંદર અડધી ડુંગળી નાખીશું। જો તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો। અમે ડુંગળી ખાઈ છે એટલે મેં અહીંયા અડધી ડુંગળી નાખી છે। હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, મરચું, લાલ મરચું તમે જેટલું તીખું પસંદ કરતા હો તે પ્રમાણે જ નાખજો। અમે તીખું વધારે ખાઈએ છીએ એટલે મેં વધારે અહીંયા એડ કર્યું છે। હવે અહીંયા અધકચરા મરી કૂટીને નાખ્યા છે। મને હજી તીખું ઓછું લાગતું હતું એટલે મેં હજી મરચું થોડુંક નાખ્યું છે અને ધાણા જીરું પાવડર ઉમેર્યું છે અને થોડુંક પાણી નાખવાનું, તે આપણો મસાલો બળી ના જાય તે માટે। હવે તેને સરખી રીતે થવા દઈશું। તેની અંદર મેં અડધું લીંબુ નીચવ્યું છે અને સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું। અડધી ચમચી મેં અહીંયા ખાંડ નાખી છે। ખાંડ ને લીંબુ નાખવાથી મિર્ચી વડાનો સ્વાદ સારો આવે છે। સ્ટફિંગનો સ્વાદ ખટ્ટો મીઠો આવે છે। હવે મેં અહીંયા 2 બટેકાને મસળીને લઈ લીધા છે। તેને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે મિર્ચી વડા કેવી રીતે બનાવો છો તે જરૂરથી કમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો। હવે આપણો મિર્ચી વડા માટેનો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તેની અંદર મેં ધાણા નાખીને હલવી લીધું છે। હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। મેં અહીંયા 8-10 લીલા મરચાં આવા લઈ લીધા છે, જાડા અને મોટા લેવાના, તો આપણે સ્ટફિંગ અંદર સરસ રીતે ભરાઈ શકે। અને તેની અંદરથી બી બધાય કાઢી લેવાના। આવી રીતના બધાય મરચાં હું તૈયાર કરીને લઈ લીધા છે। હવે તેની અંદર હું માવો ભરી લઈશ।
માવો તમને હાથેથી જ ભરવાનો, તો સરસ રીતે ભરાઈ જશે. આવી રીતે બધા મરચાં આપણે તૈયાર કરી લેવાના છે. લીલા મરચાં થોડાક તમારે પાતળી છાલવાળા જ લેવાના, તો તેનો સ્વાદ સારો આવે છે. જો જાડી છાલવાળા હોય તો તમને થોડાક વરાળમાં બાફવા પડે. હવે આપણું જે બેટર તૈયાર કર્યું હતું તે એક ગ્લાસમાં લઈ લઈશું. ગ્લાસમાં લેવાથી મિરચીવાળા સરસ રીતે ડુબાડીને આપણે કરી શકીએ. હવે મેં અહીંયા ચૂટકી એક જ સોડા નાખ્યા છે. હવે આપણે તેને ગ્લાસમાં લઈ લઈશું. ગ્લાસમાં નાખવાથી મિરચીવાળાને આપણે તરવા ટાઈમે આપણો મિરચી એકદમથી ડૂબી શકે. હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આવી રીતે મરચાંને આપણે ડુબાડીને જ લેવાના રહેશે. આવી રીતે આપણે આપણા મરચાં બધાય ડુબાડીને બેટરમાં અને તરી લઈશું. આ મરચીવાળા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, અને આ મરચાં તીખા પણ બિલકુલ નથી હોતા. અને જો તમે તીખું ઓછું ખાતા હો તો તમે લાલ મરચી સ્કીપ પણ કરી શકો છો. અમે તીખું વધારે ખાઈએ છીએ, તે માટે જ મેં અહીંયા લાલ મરચું નાખ્યું છે. જો તમે લાલ મરચું તીખું ના ખાતા હો તો લાલ મરચું નહીં નાખવાનું. હવે આપણા મરચીવાળા તરાઈ ગયા છે, તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તેવી જ રીતે આપણે બીજા પણ તરી લઈશું. એવી રીતના જ બીજા બધાય પણ આપણે તરી લેવાના. ગુલાબી રંગના થાય ત્યાં સુધી જ તરવાના. હવે આપણો બીજા પણ મિરચીવાળા તરાઈ ગયા છે, તો આપણે ચટણી સાથે તેને સર્વ કરીશું. હું તમને કટિંગ કરીને પણ બતાવી દઉં અંદરથી આપણા મરચાંના વડા કેવા થયા છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો, અને બેલ આઇકનને પણ દબાવી દેજો, તો તમને નવા નવા વિડીયો મળતા રહે. અને લાઈક જરૂર કરજો જો મારા વિડીયો તમને ગમતા હોય તો.